હાલો જો અત્યારે ચા નાસ્તો થાય છે, ચા બની જશે, નાસ્તો કરવાનો છે અને 11 વાગી ગયા છે, 5 ઉપર થયું છે અને અમારા કામે બેન તો વહી ગયા છે વાડીએ. આજ બપોરેથી વહી ગઈ વાડીએ. જો હેમાંશી બેન આવી ગયા છે નાસ્તો કરવા. નાસ્તા શું છે? ગરવું લીધું. શેના રોટલા? શેના રોટલા? બાજરાના, ઘઉંના કે થેપલા? બાજરાના છે. હાલો તો જો આપણે અહીંયા દહીંનું દળાય છે, ઘંટી ચાલુ છે, એક ગાળો દળાઈ ગયો છે. જો આમાં ડબ્બા નાખી દીધો છે, તો બીજો ગાળો દળાય છે, પછી ઘંટી આપણે બંધ કરી દઈએ દળાઈ જાય ને પછી. અને જો કશું મેં કાઢ્યું છે પેલા નાસ્તો કરી લઈ, પછી આપણે હંજવારી મેં કાઢીશું. જો રૂમમાં બધી સાફ જ હોય પણ તોય આપણે બપોર પછી થોડો કચરો થઈ ગયો કાઢી નાખી. અને અત્યારનું વાતાવરણ મસ્ત છે. જો હેમાંશીબેન ઓલી સાઈડ ગયા છે માથું ઓળવા. થોડો થોડો તડકો છે, દી આથમામાં છે. અહીંયાથી જો રૂમનો લુક કેવો બહુ મસ્ત આવે છે. જો પાછળ અહીં દરવાજો છે એટલે લાઇટ વહી ગઈ હોય તો આપણે ઉપાધિ નહીં. તો હાલો એ ચા પાણી પી લઈ. હેમાંશીબેન રકાબી લેતા આ મારી જો ચા ચાકી છે, હું આમાં જ લઈ લઈશ. વાસણ આપણે ઓછા ધોવા ને. હાલો ચાલે. હાલો જો બધા ચા પીવા મસ્ત બનાવે છે. ચા આદુ વાળી ઘરના ઘરે. અને આજ તો નાસ્તામાં જો છે બાજરાનો રોટલો અને એક છે થેપલું. એ બટકા ખાઈશું તો ચા પીવાની મજા આવે, થોડી થોડી ન આવે. કડક મીઠી અને ગરમા ગરમ અમારા બાબરાની ચા છે. જો કેવા મસ્ત ધુવાડા નીકળે તમે દેખાતા છે. હવે જો આપણે અત્યારે બનાવવાનું છે આ મકાઈનો ચેવડો બનાવવાનો છે અને ડુંગળી ટમેટાનો સંભારો બનાવવાનો છે. તો જો આપણે બધું કટિંગ કરીને લઈ લીધું છે, ડુંગળી, મરચાં, ટમેટા અને આ છે ચેવડું. તો આપણે વઘારમાં જો તેલ મૂકી દીધું છે અને એમાં આપણે રાઈ જીરું ને એવું એનો વઘાર કરી લઈશું. તો વઘાર આવી ગયો છે. એ બાજુ ગેસ ઉપર મૂકી દીધું છે એટલે બે વસ્તુ આપણે હારે બની ગઈ. આનો વઘાર આવી ગયો છે. પહેલાં આપણે એમાં બનાવવાનું છે, પહેલાં વઘારવાનું છે ચેવડું. તો એમાં આપણે પહેલાં મરચાં નાખી દઈશું. વઘાર આવી ગયો છે. મરચાં નાખી દીધા છે અને આમાં વઘાર થોડીક વાર આવવાની. મસ્ત મજાનો ઘીનો ચેવડો બનાવવાનો છે મકાઈનો. એમાં નાખી દઈશું થોડા ટમેટા, થોડુંક મીઠું, થોડીક હળદર. આને ઘડીક વાર રહે. અહીંયા આપણે વઘાર આવી ગયો છે તો આ વઘાર લઈ ડુંગળી ટમેટાનો સંભારો. કેમ કે અત્યારમાં શાકમાં કાંઈ હતું નહીં તો બીજું આપણે બનાવી નાખી સંભારો ને એવું બધું. એટલે હાંડાવાળું તો બસ આવતું ઘૂમ હોય તો હાલે. માનો જો આપણે સંભારો વઘારાઈ ગયો છે તો એમાં આપણે જો હળદર નાખી દઈશું થોડીક. મસ્ત કલર આવી જાય. જો હળદરામાં નાખવું હોય લીંબુના એટલે થોડુંક નાખી દઈશું મીઠું. આને ધીમા તાપે ઘડીક વાર ચડવા દઈશું આપણે. તેલમાં ડુંગળી પડી જાય પછી ટમેટા આપણે નાખશું એમાં. અને બે બાજુ આપણે જો વઘાર કરી લીધો છે અને હવે બાકી છે રોટલી. આ બે વસ્તુ બની જાય પછી આપણે ત્યાં મકાઈ દાણા નાખી દીધા છે. મકાઈ દાણા નાખી દીધા છે. હવે આમાં આપણે નાખવાનું છે લાલ મરચું અને લીંબુ નાખી દઈશું.
થોડું નાખ્યું છે કારણ કે પછી ચડી જાય દાણા પછી ઉતારી નાખ્યું પછી થોડું જો કેવો મસ્ત કલર આવ્યો છે સરસ મજાનું મકાઈનું ચેવડું ખાવાની મજા આવે અને આ બાજુ આપણે સંભાર વઘારી દીધો છે એના માટે હવે બીજી ચમચી બગાડવી પડશે હાલો આમાં હવે આપણે કંઈ નાખ્યું નથી મસાલામાં હજી એમાં આપણે ધાણા જીરું નાખવાનું છે અને ચટણી જેવું નાખવાનું છે હજી આમાં બાકી છે ધાણા જેવું નાખવાનું ધાણા જેવું નખાઈ ગયું હવે નાખી દઈએ લાલ મરચું પાવડર હજી એક વસ્તુ બાકી છે બનાવવાની હિમાંશી આ છે રવા ટીકી તો એ આપણે જો આ રવો લઈ લીધો છે થોડોક છે આમાં રવો એની સાઈઝમાં પલાળી દેવાનો છે હિમાંશી સાઈઝમાં પલાળી દઈએ અને રોટલી બનાવી એટલે અડધી કલાક જેવું પડવું રાખી અને પછી બનાવશું કેમ કે સાઈઝમાં પલાળીને અડધી કલાક રહેવા દેવું પડે પછી બને રવો મસ્ત એકદમ સોફ્ટ થઈ જાય સાઈઝમાં પછી બનાવવાનું હિમાંશી બેન ફટાફટ આમાં સાસ નાખી દે એટલે આપણે એને બનાવી દઈશું તો આવું બધું છે જો હાલના વાળમાં બે કારે બે વસ્તુ આપણે બનાવતા જઈએ કાપી લેવી કેવું બન્યું છે સરસ કમ્પ્લીટ છે હવે રેડી એમાં એક લીંબુ નાખવાનું છે પણ એ આપણે ઉતારી નાખશું પછી હવે જો સંભારો થઈ ગયો છે રેડી તો આપણે કોથમીરથી સજાવી અને પછી આપણે ઉતારી લઈએ તો સંભારો કેવો બન્યો છે આવો બન્યો છે સંભારો આમાં આપણે ખાલી ટમેટા અને ડુંગળી અને પછી એવું જ નાખ્યું છે ચાખીને કેવો બન્યો છે આ પણ કમ્પ્લીટ થઈ ગયું ચાલો આ ગેસો પર બનાવવા થોડુંક નાખી દઈએ લીંબુ ચાલો તો આપણે રેસીપી બની ગઈ છે એને આપણે ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ જે વસ્તુ બધી બનતી જાય એટલું જવાનું છે અને આપણે લઈ લીધી છે સાઈઝ ખાટી ચાઈસ છે જો અને આપણે દહીંમાં ઓગાળીએ તો આનાથી પણ વધારે સરસ લાગે સાઈઝ પણ એકદમ ઘાટી જ છે જો અને જો આપણે હિમાંશી બેન ને ગામે બેન જો ત્યાં ચણા ખાતા હતા જો અહીંયા ઢગલો કરી દીધો ચણા ને દડા ને આ બાજુ જો ચણા પડ્યા છે જો આમાં છે પોપટા મસ્ત જો દાણા કેવા છે આમાં જો આ બધા ચણા છે તો હાલો બધા જીંજરા ખાવા અને આપણે જો રસોડામાં સેવડો હજી ઉતારવાનું બાકી છે જો સેવડો હજી ઉતારવાનું બાકી છે જોઈ લઈએ હવે કમ્પ્લીટ થઈ જ ગયો છે એમાં મસ્ત મજાની કોથમીર નાખી દેવી જો વાડીની કોથમીર છે મસ્ત લીલીસમ તો આને ઉપરથી આપણે જો આવી રીતે કોથમીરની સજાવટ કરીશું જો અને થોડુંક નાખી દઈશું લીંબુ હાલો લીંબુ નાખી દીધું આપણે મસ્ત હલાવી લઈશું આમાં એકલા થઈ જાય કોથમીર લીંબુનો રસ ને બધું હાલો હવે આને ઉતારી લઈએ આપણે
ગેસ કરી દઈએ બંધ. ગેસ ચાલુ છે, કરી દઈએ બંધ. હવે આપણે ઉતારી લઈએ. તો તૈયાર છે આપણે મકાઈનો ચેવડો. જોઈને ગેસ ઉપર તો એ બાજુ થોડુંક અંધારું આવે એટલે બરોબર બતાય નહીં. જો આવો કંઈક ચેવડો બન્યો છે. તો હાલો બધા હાલનો વાળુમાં ચેવડો બન્યો છે, મસ્ત મજાનો ચેવડો ખાવા. જો કંઈક આવો બન્યો છે સરસ મજાનો ચેવડો. અને આમાં આપણે બની ગયો છે સંભારો ડુંગળી ને ટમેટાનો. આપણે હવે રસોઈમાં જે બાકી છે રવા ટીકી બનાવવાનું છે. અને એના માટે જો આપણે બધી વસ્તુ તૈયાર કરી લીધી છે. અને હેમાંશીબેન બનાવે છે રોટલા. હેમાંશીબેન બે ગેસ રોટલા બનાવવા. જો હેમાંશીબેન કે તું મને બનાવી દે રવા ટીકી અને હું રોટલા બનાવું. થોડાક મેં બનાવ્યા, થોડાક હેમાંશીબેન બનાવે છે. થોડા બળી ગયા છે પણ હાલ છે કાંઈ હેમાંશી. અને જો આપણે આ બાજુ તૈયારી થઈ છે. આ મેકી દીધી છે ચટણી. આ સાઈડ બને છે ચટણી. અને અહીંયા આપણે તવી મૂકી દીધી છે નોનસ્ટિક તવી. અને આપણે જો આ રવો જે પલાળ્યો તો એમાં મસાલા નાખી દીધા છે. મસાલામાં તો પહેલાં આપણે વાત કરવી તો એલચી નાખી છે ખાંડી. અને આ છે લાલ મરચું, ધાણા જીરું પાવડર, હળદર પાવડર. બસ આટલી વસ્તુ નાખીશ, બીજું કાંઈ આપણે આમાં નાખ્યું નથી. અને આ છે મીઠું નાખ્યું છે, આટલી વસ્તુ નાખી છે. અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે એકદમ પરફેક્ટ. અને મિક્સ થઈ જાય એટલે પછી આપણે બનાવવાનું કરી દઈએ ચાલુ. અને ધીમા તાપે રાખવાનું છે. અને અહીંયા આપણે જો લઈ લીધું છે, આની ઉપર આપણે મેકશું બનાવીને. જો વ્હાઈટ કલરમાંથી એકદમ પીળો કલર થઈ ગયો છે. જો સાઈડમાં આપણી ચટણી બનતી જાય છે. હાલો તો બનાવવાની શરૂઆત કરી દઈએ હવે. હાલો જુઓ એટલે આપણે ચડી ગયા છે. આ એક થોડોક વિખાઈ ગયો તો પણ વાંધો ન આવ્યો, પછી ભેગો કરી નાખ્યો આપણે. જો મસ્ત મજાના 3 બની ગયા છે. હવે આપણે બીજા પાછા બનાવી નાખી. અને ચટણી આપણે બની ગઈ છે. તો હવે ચટણી ગેસ કરી દઈએ બંધ. જો કેવી ચટણી બની છે. ગેસ બંધ કરી દઈએ. અને આમાં આપણે નાખી દઈએ બીજા પાસે. થોડું તેલ નાખી. અમદાવાદ શું લ્યો? કોના લગન? ઢોલામાં લગન છે. એવું છે. હા જાવું તો છે લગ્નમાં, પણ તાર પપ્પાને કામ ચાલુ છે એટલે નહીં જાય. તું જાજે, મારે જાવું. કેમ? જાય તો ખરા જ ને. ઠેઠ અમદાવાદ ગયા હોય તો પછી બધી ચા પાણી કાંઈ વાંધો નહીં. આપણે પછી જઈ આવશું. તાર વેકેશન પડે ને ત્યાં જ જઈશું આપણે અમદાવાદ. હો પછી આપણે અમદાવાદ ગયા ને તને ક્યાં ક્યાં મજા આવે વધારે? રાજેન્દ્ર ઘરે છે. પછી કાંકરિયા કેવી મજા આવી? નહીં મજા આવી. ઠીક. નાન દાદા લઈ ગયા હતા ને પાણીપુરી ખાવા? હા. અમદાવાદની પાણીપુરી કેવી? મસ્ત મને નો ભાવ. મને નો ભાવ અમદાવાદની પાણીપુરી. કેમ કે ત્યાં ઓલી આપો ને વાટકીમાં ઓલી શું કહેવાય? હાલો જો આપણે હવે બીજી વાર બનાવવાના છે. ગાડી તો થોડા મૂકી દેવાનું, થોડા મેકવાના, પછી ફેરવાના. થોડું ફેરવાય મૂકી દે.
એક ઓલામાં જ આપણે બધું મૂકી દઈશું આમાં. જો જમવા બે ગયા માનસી બેન, આમ તો જમવાનું એમાંસી બેન આમ તો પૂરું થવા આવ્યું છે એમ જ. કેવી બની આલુ ટીકી? સારી બની તો વાંધો નહીં. જો 2-3 ખાધી હે ને, તાર પપ્પાએ ખાધી, તમે ખાધી? કેવી બની? વાંધો નહીં. જો આપણે પીરસી લીધું છે, ચેવડો લઈ લીધો છે, ડુંગળી ચંભારો, દૂધ, ઘઉંની રોટલી ને એવું બધું છે. તો હાલો બધા હાંડા વાળું કરવા. હેમાંશ બેન હાટું સ્પેશિયલ અમારે બનાવવી પડી રવા ટીકી.